હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? તો આજે તમારો ભાઈ નીકળી ગયો છે રેઝાંગલા વોર મેમોરિયલ જોવા માટે, જે 1962ના ભારત ચીન યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના 120 બહાદુર સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ સ્મારક સાહસ, દેશભક્તિ અને બલિદાનનું પ્રતીક છે. 18 નવેમ્બર 1962ના રોજ પૂર્વી લદ્દાખના ચુશુલ સેક્ટરમાં 16,000 ફૂટની ઊંચાઈએ આ ઐતિહાસિક યુદ્ધ લડાયું હતું. આપણી ભારતીય સેનાની 13 કુમાઉ રેજિમેન્ટની સી ચાર્લી કંપનીના 120 જવાનો સામે ચીનની પીપલ્સ લિબરલ આર્મી એટલે કે PLAના 2000થી વધુ સૈનિકો હતા. આપણી ઇન્ડિયન સેનાનું નેતૃત્વ મેજર શૈતાનસિંહ કરી રહ્યા હતા. તમામ સાધનો ખૂટી જવા છતાં અને અતિશય ઠંડીમાં પણ આ જવાનોએ છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડીને 1300 જેટલા ચીની સૈનિકોને ઠાર માર્યા હતા. આ જુઓ મિત્રો, અહીંયા પણ પેંગોંગ લેક દેખાય છે. પેંગોંગ લેકની પાછળ જે પહાડો છે એની પાછળ ચીન આવેલું છે. તો ચીન અહીંયાથી બહુ નજીક જ છે. હલો, ઉડી નાખે વો તારી બા જન્નત. હા એક ચાલી મને કીધા પણ એ તો હજુ કરશે ઓછા જાસુ એટલે. હલો $114 ભારતીય સૈનિકો આ યુદ્ધમાં દેશ માટે શહીદ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે યુદ્ધ પછી પણ ઘણા મહિનાઓ બાદ પણ જવાનોના મૃતદેહો પોતાની રાઇફલ પકડીને ફાયરિંગ પોઝિશનમાં જ મળી આવ્યા હતા. ये जो ब्लैक पहाड़ देख रहे हो वो चाइना में है और ये लेक यहाँ से मुड़ रहा है, वो चाइना में जा रहा है. ये वाला ब्लैक पहाड़ चाइना के अंदर. आ जो रिया भाभी जो रस्तो आई गयो. વાઇલ્ડ ડોંકી. की भाषा में खच्चर गधाड़ा. खच्चर और ये बिल्कुल अलग है. ऐसे ये वाइल्ड है. हमारे खच्चर यहाँ आए तो एक दिन में मर जाते. દુશ્મનો સામે અપ્રતિમ બહાદુરી બતાવવા બદલ મેજર શૈતાનસિંહને મરણોત્તર દેશના સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રેઝાંગલા વોર મેમોરિયલ 1963માં બનાવવામાં આવ્યું હતું અને 2021માં તેને આધુનિક મ્યુઝિયમ અને મિની થિયેટર સાથે પુનઃ વિકસિત કરવામાં આવ્યું હતું. ये ब्लैक लाइन चाइना की बॉर्डर है, जो ब्लू डॉट वाले हम हैं. વ્યૂ જુઓ તમે ગાઈસ, કેટલો જોરદાર વ્યૂ છે. આ જુઓ લેક કેટલું મસ્ત દેખાય છે. આની પાછળ મસ્ત પહાડો, એની ઉપર બરફ. यहाँ से ये चाइना में जा रहा है लेक, पेंगोंग लेक. चाइना वालों ने ले लिया अभी ये. गलवान के टाइम है ना, ये लोग कम से कम 20 किलोमीटर अंदर आए तब तक ये है. ओह, तो यहाँ पे कोई है ही नहीं, आर्मी वाला नहीं है कोई. आर्मी वाला पानी में थोड़ी बैठे हैं. पानी में नहीं, ये साइड में वहाँ तो है. ये लास्ट चाइना की बॉर्डर. इसके पीछे बॉर्डर. ये पहाड़ के पीछे चाइना की बॉर्डर. ये इंडिया का लास्ट कैंप. इसके पीछे चाइना है. સો ગાઈસ, મેં તમને જે વિડીયોમાં લેક બતાવ્યું પેંગોંગ લેક, ત્યાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પેંગોંગ ફ્રોઝન લેક મેરેથોન યોજાય છે. આ મેરેથોન સમુદ્ર સપાટીથી લગભગ 14,272 ફૂટની ઊંચાઈએ વિશ્વની સૌથી ઊંચી થીજી ગયેલી તળાવ પરની મેરેથોન છે, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી છે. 2026માં 24 અને 25 ફેબ્રુઆરી 2026ના રોજ આ મેરેથોન યોજાઈ હતી, જેમાં 10 કિલોમીટર, 5 કે 6 કિલોમીટર, 21 કિલોમીટર અને 42 કિલોમીટર એમ 4 અલગ અલગ કેટેગરીની મેરેથોન હોય છે. આ ઇવેન્ટને ધ લાસ્ટ રન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ગ્લોબલ વોર્મિંગ અને હિમાલયના ગ્લેશિયર્સ પીગળવા અંગે જાગૃતિ લાવવા માટેનું એક અભિયાન છે. આ સ્પર્ધામાં 450 દોડવીરોએ ભાગ લીધો હતો. તો મિત્રો, ફાઇનલી આપણે રેઝાંગલા વોર મેમોરિયલ આવી ગયા છીએ. અંદર જઈને તમને બતાવો અંદરથી કેવું છે. પહાડોની વચ્ચે આપણો ફ્લેગ કેટલો મસ્ત લાગે છે.
સો ગાઈસ અહીંયા ઠંડી બહુ જ વધારે છે, પવન પણ બહુ છે. આ જુઓ ફર્સ્ટ લુક ઓફ રાજાંગલા વોર મેમોરિયલ. જુઓ મિત્રો આપણા શહીદ ભાઈઓ માટેની રિસ્પેક્ટ. મિત્રો આપણા 114 શહીદ ભાઈઓમાંથી 113 ભાઈઓને અહીંયા જ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેના લીધે આ જગ્યા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીંયા દરેક શહીદ ભાઈઓના નામ પણ લખેલા છે. અહીંયા સામે જે પહાડી દેખાય છે ત્યાં આપણી ઇન્ડિયન આર્મી અને ચીની સૈનિકો માટેનો મીટિંગ પોઈન્ટ છે. કોઈ ટોપિક ઉપર વાત કરવાની હોય તો બંને ત્યાં ભેગા થાય છે. ત્યાં પાક્કો રસ્તો બનાવેલો છે. સો મળીએ મિત્રો કાલે નેક્સ્ટ પાર્ટમાં.